નમસ્કાર વાલી મિત્રો. બાળકના વય મુજબનો આહાર. આયુર્વેદના ગ્રંથમાં વય મુજબ બાળકના 3 પ્રકારનું વર્ણન કરવામાં આવેલું છે: ક્ષીરપ અવસ્થા, ક્ષીર અન્નાદ અવસ્થા અને અન્નાદ અવસ્થા. તો ચલો આ અવસ્થા શું છે આપણે સમજીએ. ક્ષીરપ અવસ્થા, જેમ જન્મથી બાળકના 6 મહિના સુધીની જે અવસ્થા છે તેને ક્ષીરપ અવસ્થા કહેવામાં આવે છે. જે ઉંમરે બાળકોનો આહાર ક્ષીર એટલે કે ફક્ત માતાનું દૂધ જ હોય છે તે અવસ્થા એટલે ક્ષીરપ અવસ્થા. બીજી અવસ્થા એટલે ક્ષીર અન્નાદ અવસ્થા. જે ઉંમરે માતાના દૂધની સાથે અન્ય અન્ન પણ શરૂ કરવામાં આવે છે તે અવસ્થાને ક્ષીર અન્નાદ અવસ્થા કહેવામાં આવે છે. ક્ષીર સાથે અન્ન શરૂ કરવાવાળી અવસ્થા એટલે ક્ષીર અન્નાદ અવસ્થા. આ અવસ્થા જન્મના 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધીની હોય છે અને આ અવસ્થા દરમિયાન ફળોના રસ, દાળનું પાણી, શાકભાજીના સૂપ વગેરે પ્રવાહી ખોરાક માતાના દૂધની સાથે ઉમેરી શકાય છે. અને ત્રીજી છે અન્નાદ અવસ્થા. જે ઉંમરે માતાનું દૂધ છૂટી જાય અને બાળક દરેક અન્ન ગ્રહણ કરવા માંડે તે અવસ્થાને અન્નાદ અવસ્થા કહેવામાં આવે છે. 2 વર્ષ પછીની અવસ્થાને અન્નાદ અવસ્થા કહેવામાં આવે છે. આ સમયથી બાળકને દરેક આહાર માત્રા અનુસાર શરૂ કરવો જોઈએ. ધન્યવાદ.